તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વટાણા બટેટાનું છૂટું શાક। તો શિયાળા દરમિયાન વટાણા જ્યારે ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે ત્યારે આ ગુજરાતી સુપર ટેસ્ટી અને એકદમ નવી રીત સાથે ટિફિન સ્પેશિયલ આ શાક બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌ પ્રથમ કુકરની અંદર હું તેલ ગરમ કરવા મૂકીશ। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે તેની અંદર બટેટા એડ કરી દઈશું। આદુને આપણે ખમણી અને એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે સારી રીતે બટેટાને સાતળી લઈશું। સવારની ઉતાવળમાં ટિફિન માટે એકદમ પરફેક્ટ છે આ શાક। માત્ર એક સીટીની અંદર જ રેડી થઈ જાય છે। તો અહીંયા બટેટા આપણા સારી રીતે સતળાઈ ગયા છે। તેની અંદર આપણે ફ્રેશ વટાણા એડ કરી દઈશું। વટાણા એડ કર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ શાકને તમે વટાણા બટેટાની સૂકી ભાજી પણ કહી શકો છો। તો આપણા વટાણા બટેટા સારી રીતે સતળાઈ ગયા છે। ત્યારબાદ આપણે તેની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરી દઈશું। સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે તેની અંદર ગરમ મસાલો પણ એડ કરી દઈશું। બધા જ મસાલા એડ કર્યા બાદ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ જ આપણે ટમેટું અને મરચું આ શાકની અંદર એડ કરવાના છે। તેનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે। તો હવે આપણે ટમેટા અને મરચાંને પણ એડ કરી દઈશું। ટમેટા મરચાં એડ કર્યા બાદ સારી રીતે શાકને આપણે સાતળી લઈશું। શાક આપણું અહીંયા સારી રીતે સતળાઈ ગયું છે। હવે આપણે તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે। પાણી એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકરની એક સીટી આવે ત્યાં સુધી જ આપણે આ શાકને કૂક થવા દેવાનું છે। એક સીટી આવી જાય તેના તરત જ બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ છૂટું આપણું વટાણા બટેટાનું શાક બની અને તૈયાર થયું છે। તેની ઉપર આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું અને વટાણા બટાટાના શાકને ગરમા ગરમ સર્વ કરીશું। તો તમને મારી આ વટાણા બટેટાના શાકની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ। ફરી મળીશું નવી રેસીપી સાથે।